જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે સાબુદાણા ઉકાળવાની કે સતત હલાવવાની ઝંઝટ વગર ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જતી સાબુદાણા બટેટાની ચકરી બનાવીશું. સાબુદાણાને ઉકાળ્યા વગર પણ આપણે આ ચકરી બનાવશું ને તો પણ આ ચકરી એકદમ સોફ્ટ તૈયાર થાય છે. તો ચાલો આ ખૂબ જ ઝડપથી બની જતી સાબુદાણા બટેટાની ચકરી બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે સૌથી પહેલાં આપણે 2 કપ સાબુદાણા લઈ લઈશું અને વજનમાં જોઈએ તો અંદાજે 350 ગ્રામ જેટલા સાબુદાણા લીધેલા છે. હવે આ સાબુદાણાને આપણે ચોખ્ખા પાણી વડે 2 વખત ધોઈ લઈશું, જેથી કરીને સાબુદાણામાં એક્સ્ટ્રા સ્ટાર્ચ અથવા તો કોઈ પણ જાતનો કચરો હોય તો તે સાફ થઈ જાય. હવે આ ધોઈને સાફ કરેલા સાબુદાણાને આપણે પલાળીશું. તો એના માટે આપણે તેમાં 2.5 કપ જેટલું પાણી ઉમેરીશું. અહીંયા આપણે 2 કપ સાબુદાણા લીધા છે તો તેને માટે આપણે 2.5 થી 3 કપ જેટલું પાણી લેવાનું છે, જેથી કરીને સાબુદાણા સરસથી પલળી જાય અને તેમાં એક્સ્ટ્રા પાણી પણ ના રહે. પાણી ઉમેર્યા પછી તેને ઢાંકણ ઢાંકીને 6 થી 8 કલાક અથવા તો આખી રાત માટે પલાળીને રાખી દઈશું. આખી રાત સાબુદાણાને પલાળ્યા પછી હવે તેને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે સાબુદાણા સરસથી ફૂલાઈ ગયા છે અને મસ્ત સોફ્ટ પણ થઈ ગયા છે, એટલે કે તે સરસથી પલળી ગયા છે. તો હવે આ સાબુદાણાને આપણે મોટા તપેલામાં લઈ લઈશું અને બીજી સાઈડ સાબુદાણા ડૂબે તે રીતનું પાણી લઈ તેને આ રીતે ફૂલ ઉકાળી લઈશું. અને હવે આ ઉકળતા પાણીને આપણે સાબુદાણામાં ઉમેરવાના છે અને ફટાફટ ઉકળતું પાણી સાબુદાણામાં ઉમેરી સાબુદાણા ડૂબે તેટલું પાણી ઉમેરાઈ જાય ત્યાર પછી ફટાફટ તેને ડીશ ઢાંકી દઈશું અને આ જ રીતે સાબુદાણાને આપણે અડધાથી 1 કલાક માટે રહેવા દઈશું, જેથી કરીને સાબુદાણા મસ્ત સોફ્ટ થઈ જાય. અને આ સાબુદાણાવાળા તપેલાને આપણે જે ગેસે પાણી ગરમ કર્યું હતું ને તે ગેસ ઉપર જ રાખી દઈશું અને બીજી સાઈડ કુકરમાં અંદાજે 400 ગ્રામ જેટલા બટેટા બાફવા મૂક્યા છે. અહીંયા જેટલા સાબુદાણા લીધા હોય તેટલા અથવા તો તેનાથી થોડા વધારે એટલા બટેટા લેવાના છે. હવે અહીંયા બટેટા બફાઈ ગયા પછી તેને ઠંડા કરીને તેની છાલ કાઢીને આ બટેટા લઈ લીધા છે. હવે આ બટેટાને આપણે ખમણી લઈશું. અહીંયા આપણે ગરમ બટેટા લેવા તેવું જરૂરી નથી, બટેટાને ઠંડા કરીને લઈ શકો છો. અહીંયા મેં બટેટાને સરસથી ઠંડા કર્યા પછી જ લીધા છે અને આ રીતે ખમણીની મદદથી આપણે બટેટાને ખમણશું ને તો બટેટાના કોઈ પણ ટુકડા પણ નહીં રહે. ખમણીની જગ્યાએ તમે સેવ પાડવાના સંચામાં પણ બટેટાને કાઢી શકો છો અને ઝારાની મદદથી પણ બટેટાને મેશ કરી શકો છો. હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ બટેટા ખમણાઈ ગયા છે. તો હવે આપણે જે સાબુદાણાને ગરમ પાણીથી પલાળીને સાઈડમાં રાખ્યા હતા તેને ચેક કરીએ. તો અહીંયા જોઈ શકાય છે કે સાબુદાણા સરસથી પલળી ગયા છે અને તેનો થોડો ટ્રાન્સલ્યુસન્ટ કલર પણ થઈ ગયો છે. એનો મતલબ છે કે સાબુદાણા બફાઈ પણ ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ સાબુદાણા એકદમ ચીકણા અને સોફ્ટ થઈ ગયા છે. એનો મતલબ છે કે આપણા સાબુદાણા સરસથી પાકી ગયા છે. આ રીતે સાબુદાણા સરસ સોફ્ટ અને થોડા ટ્રાન્સલ્યુસન્ટ થાય ત્યાં સુધી સાબુદાણાને ગરમ પાણીમાં રાખવાના છે. અને હવે આ સાબુદાણાને ચમચાની મદદથી અથવા તો હાથની મદદથી સરસથી એક વખત હલાવી લેશું, જેથી કરીને બધા જ સાબુદાણા સરસથી થોડા મેશ થઈ જાય અને તેમાં થોડી ચીકાશ આવી જાય. અને ત્યાર પછી આપણે જે બાફેલ બટેટાને ખમણીને સાઈડમાં રાખ્યા હતા તે બટેટાને સાબુદાણા સાથે જ લઈ લઈશું અને ત્યાર પછી તેમાં જરૂરિયાત પ્રમાણે બધા જ મસાલા ઉમેરીશું. તો તેના માટે સૌથી પહેલાં અહીંયા મેં આદુ મરચાંની પેસ્ટ લીધી છે. તેમાં 2 તીખા મરચાં અને 2 મોડા મરચાં અને તેની સાથે જ આદુનો નાનો ટુકડો અને અડધા લીંબુનો રસ ઉમેરીને આ પેસ્ટ બનાવી છે. લીંબુ ઉમેરવાથી પેસ્ટ કાળી નથી થતી અને તેને પીસવા માટે તેમાં વધારે પડતા પાણી ઉમેરવાની પણ જરૂર નથી પડતી. તો આ રીતે અહીંયા મેં આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે. તે તમારા તીખાસ પ્રમાણે તમે વધુ ઓછી લઈ શકો છો. ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ફરીથી અડધા લીંબુનો રસ ઉમેરીશું. લીંબુ ઉમેરવાથી આપણી ચકરીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અડધાની જગ્યાએ તમે 1 લીંબુ પણ ઉમેરી શકો છો.
અને અહીંયા મીઠું 1 થી 1.5 ટીસ્પૂન જેટલું જ લેવું, કેમ કે જો મીઠું વધી જશે તો વેફર એટલે કે ચકરી સુકાયા પછી તેને તળશું તો તે ખારી લાગશે. એટલે જ્યારે તમે આ ચકરી માટેનું મિક્સર બનાવતા હોય ને ત્યારે મીઠું ઓછું ઉમેરવાનું, થોડું મોરું લાગે એ રીતે જ ઉમેરવાનું છે. અને તેમાં આખું જીરું ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. અહીંયા આપણે ચમચા વડે મિક્સ કરશું ને તો બધી જ વસ્તુ બરાબર મિક્સ નહીં થાય, એટલે હાથ વડે સરસથી બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. આ બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી અહીંયા મેં એક ગ્લાસ લીધો છે અને આ ગ્લાસમાં આપણે પાઇપિંગ બેગ રાખીશું. આ રીતની જો તમારી પાસે પાઇપિંગ બેગ ના હોય ને તો મીઠાની ખાલી કોથળી અથવા તો દૂધની ખાલી કોથળી અથવા તો એ ટાઈપની કોઈ પણ જાડા પ્લાસ્ટિકવાળી કોથળી કે જેમાં એક સાઈડ અણી આવે એ રીતની કોથળી તમે લઈ શકો છો. અને ત્યાર પછી તેમાં આ મિક્સચર ભરી લેશું. અને હવે ઉપરથી કોથળીને બરાબર રીતે પેક કરી આગળથી આપણે ચકરી જે રીતે જાડી પાતળી કરવી હોય તે રીતે આ કોથળીને કટ કરીશું. પહેલાં એવું લાગે તો થોડું નાનું જ કટ કરવું, જો વધારે પાતળી લાગતી હોય ચકરી તો તમે ફરીથી તેને કટ કરી શકો છો. અને હવે ચકરી બનાવવા માટે અહીંયા એક ચોખ્ખું પ્લાસ્ટિક લીધું છે અને તેના ઉપર આ રીતે પાઇપિંગ બેગની મદદથી ચકરી પાડી લેશું. આ રીતે પાઇપિંગ બેગ અથવા તો કોથળીમાં તમે ચકરી બનાવશો ને તો ચકરી ખૂબ જ સરળતાથી અને ઝડપી બની જશે. એ સિવાય તમે સંચામાં ચકરીની જાળી લઈને પણ ચકરી બનાવી શકો છો, પણ તેમાં સંચો ખરાબ થાય છે અને બધું જ વધારે ચીકણું થાય છે. એટલે બને તો આ રીતે પાઇપિંગ બેગ અથવા તો કોથળીની મદદથી જ ચકરી પાડી લેવી. અને જો તમારે આ રીતે ગોળ ચકરી ના કરવી હોય ને તો તમે લાંબી સ્ટીક પણ કરી શકો છો. તો અહીંયા મેં ચકરીની સાથે સાથે થોડી આ રીતે લાંબી સ્ટીક પણ કરેલી છે. આ સ્ટીક કરવી તો ખૂબ જ સરળ છે. તમે અહીંયા જોઈ શકો છો કે ફટાફટ સ્ટીક થાય છે. તો તમે સ્ટીક અથવા તો ચકરી ગમે તે શેપ આપી શકો છો. આ રીતે ચકરી અને સ્ટીક પડી જાય ત્યાર પછી તેને તમે પંખા નીચે અથવા તો તડકે બંને રીતે સૂકવી શકો છો. પંખા નીચે તમે તેને સૂકવશો તો તેને સુકાતા અંદાજે 1 થી 1.5 દિવસ જેવું થશે અને તડકે એક જ દિવસમાં આ ચકરી સુકાઈ જાય છે. આ ચકરીની સાથે સાઈડમાં તમે જોઈ શકો છો લચ્છા આ બટેટા સાબુદાણાની વેફર છે. તેની તમારે રેસીપી જોતી હોય ને તો તેની રેસીપી 1 થી 2 દિવસમાં જ મારા યુટ્યુબ ચેનલમાં આવી જશે. તો તેના માટે તમે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી ફોલો કરજો. અને હવે અહીંયા જોઈ શકાય છે કે 1 દિવસ પંખા નીચે સૂકવ્યા પછી જ આપણી આ વેફર ઓલમોસ્ટ સુકાઈ ગઈ છે. તો હવે આ વેફરને 1 થી 2 કલાક માટે આપણે તડકે સૂકવી દઈશું, જેથી કરીને આ ચકરી સરસથી સુકાઈ જાય. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ચકરી સરસથી સુકાઈ ગઈ છે. તો હવે તેને તળીને તમને બતાવું. તો તેલ સરસથી ગરમ થઈ જાય ત્યાર પછી આ ચકરીને આપણે તળીએ ને તો અહીંયા તમે જોઈ શકો છો કે ચકરી કેટલી મસ્ત રીતે ફૂલાણી છે. અહીંયા ચકરીને તળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેલ સરસથી ગરમ થયેલું હોવું જોઈએ અને ચકરી બરાબર રીતે સુકાયેલી હોવી જોઈએ. જો ચકરી બરાબર રીતે સુકાણી નહીં હોય અથવા તો તેલ બરાબર ગરમ નહીં થયું હોય ને તો ચકરી થોડી ચવડ રહી જશે. એટલે આ બંને વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ચકરી કેટલી મસ્ત તૈયાર થઈ છે અને આ ચકરી એકદમ સોફ્ટ બની છે. તળ્યા પછી તે સુકાયેલી ચકરી કરતાં ઓલમોસ્ટ ડબલ સાઇઝમાં થઈ ગઈ છે. અને આ બનાવેલી ચકરીને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં અથવા તો પ્લાસ્ટિકમાં ભરીને 1 થી 1.5 વર્ષ માટે સ્ટોર કરી શકો છો. અને આ ચકરી ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે. તો હવે તમે પણ આ રીતે એક વખત સાબુદાણા બટેટાની ચકરી જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.